ઓગણજમાં થયેલા પોલીસ કર્મીઓ દ્વારા તોડકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં રાજ્ય સરકારે જનતાના હિતમાં જવાબ રજૂ કર્યો છે। અમદાવાદમાં દંપતી પાસેથી 2 ટ્રાફિક પોલીસ કર્મચારી અને 1 ટીઆરબી જવાને કરેલા તોડકાંડ મામલે સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે। સરકારે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ પોલીસ કર્મીઓએ તોડ કર્યાના પુરાવા મળ્યા છે। 19 ટોલ બૂથના સીસીટીવીમાં પુરાવા મળ્યા છે, જેથી 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે, જ્યારે 1ને નોકરીમાંથી બરતરફ કરાયો છે। આ સાથે તોડકાંડના મુદ્દે સરકારનો જનતાના હિતમાં જવાબ આવ્યો છે। આજથી પોલીસ હેલ્પલાઇન નંબર શરૂ થયો છે। પોલીસ કર્મીઓની દાદાગીરી હોય તો 14449 હેલ્પલાઇન નંબર પર ફોન કરીને ફરિયાદ કરી શકાશે અને આ રીતે ગુજરાત હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે। આ અંગે ગુજરાત હાઈકોર્ટે પોલીસ અધિકારીઓને હળકવી ટકોર પણ કરી હતી, જેમાં જનતાના સમસ્યાઓનું નિરાકરણ લાવો, જનતા પરેશાન ના થાય તે જોવાનું કામ પણ પોલીસનું હોવાની ટકોર કરી। સુરત સહિત સમગ્ર ગુજરાત વાહન વિભાગ મોટર ટેકનિકલ એસોસિએશનના અધિકારીઓ લડી લેવાના મૂડમાં છે। વિવિધ પડતર માંગને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો છે। આજે સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી પડતર માંગણીઓને લઈને વિરોધ દર્શાવ્યો હતો। હાલમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસરો દ્વારા પોતાની મુખ્ય માંગણીઓમાં પ્રોબેશન સમય 10 વર્ષ થયો હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી। આરટીઓમાં આવતા અરજદારોને ટેસ્ટ ટ્રેક જૂનો હોવાથી અને કોઈ પણ જાતની સિક્યુરિટી ન હોવાના કારણે નાગરિકોને મુશ્કેલી પડે છે, તેમાં સુધારો કરવા પ્રમોશન પ્રોસેસ ચેકપોસ્ટ ખાતે સુવિધા તેમજ 19 જેટલી વિવિધ માંગણીઓને લઈને આજથી રણસિંગુ ફૂક્યું હતું। આગામી દિવસોમાં એસોસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમ યોજી વિરોધ દર્શાવવામાં આવશે, સાથે જ ગાંધીનગર ભેગા થઈ માસિયલ પર ઉતરી ન્યાયની માંગ કરવામાં આવશે। તો બોલો, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી ચોર એમ્બ્યુલન્સ જ ઉઠાવી ગયો, પછી જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો। હિંમતનગરમાં એક આખી એમ્બ્યુલન્સની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગની સામે રવિવારે સવારે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે એમ્બ્યુલન્સ પાર્ક કરી હતી। જોકે થોડા સમય બાદ ડ્રાઈવરે જોયું તો એમ્બ્યુલન્સ ગાયબ થઈ ગઈ હતી, જેથી તેણે હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં એક અજાણ્યો ઇસમ પાર્ક કરેલી એમ્બ્યુલન્સ 15 મિનિટમાં ચોરી કરીને લઈ જતો હોવાનું જોવા મળ્યું। જે બાદ ડ્રાઈવર શરદ બોડાત હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને ચોરીનો અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધાયો હતો। અત્યાર સુધી આપણે બાઇક, કાર કે અન્ય નાના મોટા વાહનોની ચોરી થયા હોવાની વાતો સાંભળી હશે, પરંતુ એમ્બ્યુલન્સની ચોરીની ઘટના ખરેખર અચંબિત કરી દે તેવી છે। હવે વાત કરીએ વડોદરા વાસીઓની મુશ્કેલીમાં વધારો કરતા તંત્રની। અહીં રોડ રસ્તાની હાલત તો બિસ્માર છે, પરંતુ એક પુરાયો નથી ત્યાં બીજો ભૂવો પ્રગટ થયો છે। વડોદરા સહિત રાજ્યભરમાં ચોમાસાની ઋતુમાં ભૂવા પડતા હોય છે, પરંતુ વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો શિયાળાના અંતમાં જ શરૂ થઈ ગયા હોવાનું જોવા મળી રહ્યું છે। સ્થિતિ એ હદે વણસી છે કે એક ભૂવો પુરાય ત્યાં તો ગણતરીના કલાકોમાં નવો ભૂવો પ્રગટ થઈ જાય છે। ગત રોજ શહેરના વાહનોના અવરજવરથી અતિવ્યસ્ત રહેતા ફતેગંજ 4 રસ્તાથી સેફ્રોન ટાવર તરફ જવાના રસ્તાના વળાંક પર ભૂવો પડ્યો હતો, જેણે પાલિકાની નબળી કામગીરીનો પુરાવો આપ્યો હતો। આ ભૂવો પૂર્યાને હજી ગણતરીના કલાકો નથી થયા ત્યાં તો આજે તેની નજીકમાં જ વધુ એક ભૂવો પડ્યાનું સામે આવ્યું છે। બીજી તરફ અહીંના રોડ રસ્તાની હાલત પણ બિસ્માર છે। ઉદલપુરથી ડેસર અને સાવલી સુધીનો પથ્થરધજ રોડ લોકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે। શાળામાં બાળકોની બેગનું વજન કેટલું હોવું જોઈએ એનો જવાબ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં આપ્યો, સાથે શાળાઓમાં શિક્ષકોની ઘટનો આંકડો પણ સામે આવ્યો। ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિદ્યાર્થીઓના બેગના વજન પર મહત્વનો પ્રશ્ન પૂછ્યો હતો, જેને જવાબ આપતા સરકારે કહ્યું કે વિદ્યાર્થીઓને બેગનું વજન પોતાના વજનથી 10%થી વધુ ન હોવું જોઈએ। શિક્ષણ વિભાગે બેગના વજન બાબતે 2018માં ઠરાવ કર્યો હોવાનો જવાબ આપ્યો હતો। આ ઉપરાંત ધોરણ 1 થી 2માં કોઈ ગૃહ કાર્ય ન આપવા સૂચના અપાઈ છે। સાથે જ રાજ્યમાં શિક્ષણ મંત્રીએ સ્વીકાર કરતા ગૃહમાં માહિતી આપી કે રાજ્યમાં 6 જિલ્લામાં કુલ 2281 શિક્ષકોની ઘટ છે, જેમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 725 શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળ્યું। રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 2000 કરતા વધુ મદદનીશ શિક્ષકોની જગ્યા ખાલી હોવાનો જવાબ પણ ગૃહમાં રાજ્ય સરકારે આપ્યો। ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો છે। ભાજપમાં ભરતી, જ્યારે કોંગ્રેસમાં જાણે કે ઓટ આવી હોય તેવું દેખાઈ રહ્યું છે। ગુજરાત કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી વખતથી જ દિગ્ગજ નેતાઓ છેડો ફાડી રહ્યા છે, ત્યારે હાલ કોંગ્રેસમાં એક સાંધે અને તે તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગત
ગત તારીખ 24 ફેબ્રુઆરીને શનિવારે ભાષાભાષી સેલના પ્રમુખ કરણસિંહ તોમરને કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા હતા, જે બાદ કરણસિંહે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલને મળીને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. આ તરફ મોરબી જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, 2 મહામંત્રી અને શહેરના હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે. અગાઉ પૂર્વ પ્રમુખ જયંતિ પટેલે રાજીનામું આપ્યું હતું, ત્યારે આ તમામ ટૂંક સમયમાં કેસરીઓ કરે એવી શક્યતા છે. આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસ અને આપમાં મોટું ભંગાણ પડવાનું છે. આવતીકાલે 10,000 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાના છે. પીએમ મોદીએ આજે 41,000 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે જ 554 રેલવે સ્ટેશનોની કાયાકલ્પનો શિલાન્યાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત યોજના હેઠળ 2,000 રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યા. આ પ્રોજેક્ટમાં રૂફટોપ પ્લાઝા અને સિટી સેન્ટરો વિકસાવીને સ્ટેશનો પર સુવિધાઓ સુધારવાનો સમાવેશ થાય છે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અમૃત ભારત સ્ટેશનોમાં 19,000 કરોડ રૂપિયાની વધુના ખર્ચનું કામ કરવામાં આવશે. આમાં સિક્કિમના પ્રથમ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ પણ કર્યો. આ સિવાય તેઓ 24 રાજ્યોમાં લગભગ 1,500 રોડ, ઓવરબ્રિજ અને અંડરબ્રિજનો શિલાન્યાસ પણ કર્યો. આ કાર્યક્રમ 2,000થી વધુ રેલવે સ્ટેશનો પર યોજાયો. एक दशक पहले तक ट्रेन में स्वच्छता, स्टेशन पर सफाई, ये तो बहुत बड़ी बात मानी जाती थी. आज ये सब रोजमर्रा की जिंदगी का हिस्सा बन गए. પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કાઢી કર્યા સૂત્રોચ્ચાર. એમએસપી સહિતની માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોનો વિરોધ ચાલુ છે. દરમિયાન સંયુક્ત કિસાન મોરચા આજે WTO ક્વિટ ડે મનાવી રહ્યા છે, જેના અંતર્ગત ખેડૂતોએ હાઈવે પર તેમના ટ્રેક્ટરની ચેઇન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. નોઈડા અને ગ્રેટર નોઈડાના જુદા જુદા વિસ્તારોમાંથી ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ શરૂ કરી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે યમુના એક્સપ્રેસ વે પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે નોઈડા પોલીસે યમુના એક્સપ્રેસ વેના એન્ટ્રી પોઈન્ટને બ્લોક કરી દીધો છે. પોલીસ કોઈ પણ સંજોગોમાં ખેડૂતને અહીંથી આગળ વધવા દેવા માંગતી નથી. ભારતને WTOમાંથી બાકાત રાખવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. માંગની સાથે જ તેઓ સરકાર સામે અનેક રજૂઆતો પણ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં જન્મેલા અને પોતાની ગઝલોથી લોકોના દિલમાં રાજ કરનાર પંકજ ઉદાસનું મુંબઈમાં નિધન થયું છે. 72 વર્ષની ઉંમરે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસના નિધનની માહિતી તેમની પુત્રી નાયબે સોશિયલ મીડિયાથી આપી હતી. ગઝલ ગાયક છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સોમવારે 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પંકજ ઉદાસને પ્રખ્યાત ગઝલ ચિઠ્ઠી આઈ હેથી ખૂબ જ ઓળખ મળી હતી. પંકજની સંગીત કારકિર્દી 6 વર્ષની ઉંમરે જ શરૂ થઈ હતી. તેમના ઘરમાં સંગીતમય વાતાવરણ હતું. ગઝલ ગાયક તરીકે તેમણે ખૂબ જ લોકચાહના મેળવી છે. પંકજ ઉદાસના નિધનથી બોલિવૂડ જગતમાં શોકની લાગણી પરિવર્તિત થઈ છે. મહત્વનું છે કે પંકજ ઉદાસ ભાવનગરમાં પણ પોતાનો અભ્યાસ કરી ચૂક્યા છે. હેપી બર્થડે અમદાવાદ. ઇતિહાસ, આધુનિક, સાંસ્કૃતિક અને આધુનિકતાનો સુભગ સમન્વય ધરાવતું શહેર છે આ અમદાવાદ, કે જેનો આજે જન્મદિવસ છે. આજે એટલે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સિટીનો સ્થાપના દિવસ છે. આ સિટીએ આજે 613 વર્ષ પૂર્ણ કર્યા અને 614મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આટલા વર્ષ દરમિયાન અમદાવાદ સિટીમાં ઘણા બદલાવ થયા છે. જેમ જેમ આ સિટીની ઉંમર વધતી જાય છે તેમ તેમ દિવસે ને દિવસે તેની સુંદરતા નિખરતી જાય છે. અમદાવાદની આન બાન અને શાન છે ભદ્રનો કિલ્લો, તો હેરિટેજ સ્ટ્રક્ચર, માણેક ચોક અને પરિમલ ગાર્ડન છે અમદાવાદીઓની ફેવરેટ જગ્યા. તો બીજી બાજુ રિવરફ્રન્ટ, સાયન્સ સિટી, અટલ બ્રિજ જેવા આધુનિક સ્થળો પણ અહીં છે. કોટન કપડાની ખરીદીથી માંડીને મરી મસાલાનું પણ અહીં મોટું માર્કેટ છે. રોજગારી સાથે પર્યટન, શિક્ષણ અને કલાકારી માટે આ શહેર લોકોને આકર્ષે છે. તો આ શહેર ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ. હવે વાત કરીએ ગુજરાતના હવામાનની. તો આગામી 24 કલાક ગુજરાતમાં પવન ફૂંકાવાના છે. સાથે ઉત્તર ગુજરાતમાં મિની વાવાઝોડાની આગાહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને ગુજરાત રાજ્યના વાતાવરણ પર આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળ હોવાથી એ વરસાદી વાદળ નહીં હોય. અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.
તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન પવનની ઝડપ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જેની અસરના કારણે અમદાવાદમાં પણ આવતીકાલ સુધી ઠંડો પવન ફૂંકાઈ શકે છે. હાલ પ્રેશર રેડિયન્ટ સર્જાયું હોવાના કારણે પવનની ગતિ વધુ છે, જોકે વરસાદની શક્યતા નહીવત છે.